થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રાજકોટ શહેરમાં આજે અચાનક જ ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાઈ ગયો। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રીને પણ પાર કરી ગયો હતો ત્યારે આજે અચાનક જ શહેરમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે પવન અને વરસાદી છાંટા પડતા કેટલાક વિસ્તારમાં બરફના કરા પણ પડ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। જોકે આકરી ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડો સમય માટે ઠંડકનો અનુભવ થયો છે। તો આ અંગે વાત કરીએ રાજકોટ ખાતેના અમારા સંવાદદાતા મયુર સોની સાથે। જી મયુર, છેલ્લા કેટલાય દિવસના સતત ઉકળાટ અને ગરમી બાદ આજે રાજકોટમાં અચાનક વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે રાજકોટના કયા વિસ્તારોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? દિલીપ, જણાવી દઉં કે જામનગર માધાપર ચોકડી, રેલનગર, પોપટપરા તેમજ માધાપર ની આજુબાજુના જે વિસ્તારો અને સોસાયટીઓ છે ત્યાં બપોર બાદ અચાનક જ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો। 3:30 વાગ્યાથી ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક વરસાદ ત્રાટક્યો હતો। લગભગ 30 મિનિટ સુધી આ વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી જે ભારે ગરમી, ભીષણ તાપ સહન કરેલા લોકોને રાહત થઈ હતી। કેટલાક વિસ્તારોની અંદર લોકોએ અને બાળકોએ ખાસ કરીને વરસાદને વધાવ્યો હતો, આગવી રીતે વધાવ્યો હતો। જે રાજકોટની સિસ્ટમ છે એ મુજબ વધાવ્યો હતો। લોકો વરસાદની અંદર નાહવા નીકળી પડ્યા હતા। કેટલાક વિસ્તારોની અંદર કરા પડ્યાના પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ રાજકોટના જે પશ્ચિમ અને પશ્ચિમ પૂર્વનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। જી મયુર, ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો છે ત્યારે કોઈ નુકસાની કે એવા કોઈ સમાચાર છે? દિલીપ, જણાવી દઉં કે ઉનાળુ પાક જે ખેડૂતો રહે છે તેમના માટે આ વરસાદ ક્યાંક ને ક્યાંક નુકસાન લાવે તેવા અહેવાલો છે। ખાસ કરીને તલી સહિતના જે પાકો ઉભા પાક લેવામાં આવે છે તેની અંદર, રોકડિયા પાકની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન છે। કેરીની સિઝન હાલ ચાલી રહી છે અને આ વરસાદના કારણે કેરીના પાકને પણ મહદઅંશે નુકસાન થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે વરસાદના કારણે જયારે વાતાવરણ પલટાયું છે ત્યારે ભીષણ ગરમી સહન કરેલા જનજીવનને એક થોડી રાહત થઈ છે આ વરસાદના કારણે। જી મયુર, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો રાજકોટમાં આજે અચાનક જ નાટ્યાત્મક રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો છે। રીતે પરિવર્તન આવ્યું છે। રાજકોટ શહેરમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સમગ્ર રાજ્ય હાલમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ગયું છે ત્યારે રાજકોટમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો 42 થી લઈને 44 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો ત્યારે અચાનક જ શહેરમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, ભારે પવન ફૂંકાયો અને વરસાદી છાંટા પડ્યા તો કેટલાક વિસ્તારમાં બરફના કરા પડ્યાના પણ સમાચારો મળી રહ્યા છે। તો ભારે કાળઝાળ ગરમી બાદ અચાનક જ વરસાદી માહોલ સર્જાઈ જતા લોકો આ વરસાદી માહોલને માણવા માટે રસ્તા પર આવી ગયા હતા। નાના બાળકો પણ આ વરસાદી ઝાપટામાં ભીંજાયા હતા। અંદાજે 30 મિનિટ સુધી વરસાદી માહોલ છવાયો હતો તો કેટલાક વિસ્તારમાં કરા પડ્યાના પણ સમાચારો મળી રહ્યા છે। તો આકરી ગરમીમાં વરસાદનો લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। આ અંગે ફરી એક વખત અમારી સાથે જોડાયા છે અમારા રાજકોટ ખાતેના સંવાદદાતા મયુર સોની। જે મયુર, રાજકોટમાં અચાનક જ વાતાવરણમાં નાટ્યાત્મક રીતે ફેરફાર થયો છે અને કેટલીક જગ્યાએ કરા પડ્યાના અહેવાલ મળ્યા છે, તો આ કરા ક્યાં પડ્યા છે તે અંગે કોઈ માહિતી છે? જી દિલીપ, જણાવી દઉં કે 30 મિનિટની તોફાની ઇનિંગ મેઘરાજાએ રમી હતી રાજકોટની અંદર। ખાસ કરીને કરાની વાત કરીએ તો રોણકી વિસ્તાર છે, માધાપર વિસ્તાર છે અને જામનગર રોડ વિસ્તાર છે, તે વિસ્તારની અંદર કરા પડ્યા છે। લોકો કરા હાથમાં લઈને ફરી રહ્યા છે। ખાસ કરીને 30 મિનિટ સુધી આ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ખાબોચિયા પણ ભરાયા હોવાના અહેવાલ છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી 42, 43 અને 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું અને આ ગરમીના કારણે લોકો ભારે ત્રાસ સહન કરી રહ્યા હતા। એકાએક જ આજે 3:30 વાગ્યાના આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો, ગાજવીજ અને ધૂળની ડમરીઓ ઉડી હતી અને એકાએક જ વરસાદ તૂટી પડ્યો હતો। શરૂઆતમાં મોટા મોટા છાંટા અને ત્યારબાદ તોફાની વરસાદ વરસ્યો હતો। આ વરસાદના કારણે લોકોનું જે જનજીવન છે તે પણ પ્રભાવિત થયું હતું। નાના બાળકો છે તે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, મોટાઓ પણ નીકળ્યા હતા અને વરસાદને એન્જોય કર્યો હતો। ખાસ કરીને જે 30 મિનિટની ઇનિંગ મેઘરાજાએ રમી હતી તેના કારણે લોકોને રાહત પહોંચી છે। જે મયુર, હાલમાં હવે વરસાદ અટકી ગયો છે કે અમુક વિસ્તારમાં વરસાદ હજુ પણ યથાવત છે? હાલમાં જ થોડી ક્ષણો પહેલા જ વરસાદ અટકી ગયો છે અને હાલ તડકો નીકળ્યો છે દિલીપ, અને થોડી મિનિટો પહેલા જ વાતાવરણની અંદર ચેન્જ થયું છે। દિલીપ।
જી મયુર, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો માધાપર અને રોણકી વિસ્તાર જે છે જામનગર રોડ પર આવેલો છે, ત્યાં આ પ્રકારે કરાના અહેવાલો મળ્યા છે. તો લોકોએ ઠંડકના કારણે આ વરસાદને એન્જોય કર્યો હતો.